અમે જાગી જશું ને અમે નીકળી જશે બી. હવે અમે આગળ જઈશું ને આપણે આગળ કયું આવે છે? બોટાદ આવશે. બોટાદ. હા, બોટાદમાં અમે જઈશું અને તમને દેખાડશું. અને હું અને શરદભાઈ અમે બધા તમને દેખાડશું. હવે તો શરદભાઈ નીકળી જાય છે, અમે નીકળી જશે. જો આપણા સિયાનગરના ગામમાં આવી જશે. ગામ થઈને આપણે જવાનું છે. જો કે અંધારું છે એટલે દેખાશે નહીં. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. તો અમે હવે બોટાદથી હવે આપણે 9 કિલોમીટર આગળ છે. એમ તમે જો આ નળમાં આ બે આગળ છે ને એમ બે પાછળ છે. આપણે પાછળ જાય જ છે. તમે જુઓ આપણે અહીંયા આગળ જાય છે, પાછળથી ને બધા આવે છે. તમે જુઓ અવરના પોરમાં સુરેશ દાદા દેખાઈ જાય છે આપણને. આપણે નળીમાં હેલા સેવી સેવી તમે જુઓ. ઘરમાં આપણી સાથે બીજા ઘણા પણ આવે છે. તમે જોઈશું આગળ જાય છે, આપણે પાછળ પણ જાય છે. હજી આપણે રાજપાસ જઈશું ને બોટાદનો તમને આખો બોટાદનો રસ્તો દેખાડશું, બોટાદ આખું સિટી દેખાડશું. બને રહેજો વિડીયોમાં. નાસ્તા કરવા આપણે જ્યાંથી નીકળતા રસ્તામાં જો આવું પંપ જે પાણી પડે છે તો શૈલેષભાઈ ને બધા હાથ પગ ધોવા ઉપર રહી ગયા છે. તમે જોઈ શકો છો. એમ બેઠી જાય છે તમને દેખાડો. અને પાછળ શરદની પણ બેઠી જાય. જો અહીં શૈલેષભાઈ હાથ પગ ધોવે છે. આપણે તો રસ્તામાં સાથે છે. તમે જો અહીંયા વાયર ઉપર કેટલા બધા બેઠેલા છે. જો કેટલા બધા બેઠેલા છે. કેવો કુદરતી દૃશ્ય દેખાય છે. મિત્રો જો આપણે બોટાદની અંદર એન્ટર થઈ ગયા છીએ. મારે ફોનમાં થોડુંક કામ આવી ગયા એમાં છે. આપણે એન્ટ્રી તો ઉતારી છે નથી. અત્યારે આપણે બોટાદની અંદર છીએ. તો તમે જોઈ શકો છો બોટાદની અંદર આપણે આવી ચૂક્યા છીએ. આ છે આપણે બોટાદની બજારો. મેન બજાર તરફ આપણે જઈ રહ્યા છીએ. આપણે અહીંયા સર્કલ પાસેથી વળશું. આપણે તમને બધું જ દેખાડવાનું છે, તો બનાવી દેજો વિડીયોમાં. થોડી ખરીદી કરી અને હવે અમે પાછા હાલવા મીણા છીએ. હાલવા મીણા છીએ. તમને આખો બજાર દેખાડવાની છે, તો બનાવી દો વિડીયોમાં. તો મિત્રો આપણે બજારમાં મળતા આપણને તો નિલેશભાઈ ની બે મળી જશે. નિલેશભાઈ આપણે હારે થઈ જાય ને જોઈએ આપણે આગળ જવાની તૈયારી કરે છે. હું નિલેશભાઈ કેવા થાકી જાશો? અરે આમ મગ દુખે છે. હા તમારે જયસુખભાઈ? જો આપણે ખાઈ જાય બહુ નથી. હા ધીમા આપણે આલ્યા કરીએ તો પગ દુખતા નથી. હા બે ભાઈ જો એક બહુ લાગે. તડકો લાગે. હજી આવડા બે ને તો તડકો લાગે. બે તો હાલ્યા જાય છે. હવે ને કેમ્પ ક્યાં કરવાનું છે તમારે? હવે આગળ બોટાદ વટીને એક કેમ્પ છે, ત્યાં જમવા રહેવાનું છે. જણાવજો. હાલો. તો મિત્રો આપણે બોટાદ જો બહાર નીકળી રહ્યા છીએ. તમે જો કઈ બોટાદ કર આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ આવી ગયું છે. તમે જોઈ શકો છો. બહારથી આપણે રસ્તે પહોંચી ગયા છીએ. તો આપણી સાથે શરદભાઈ ને બધા છે, પાછળ શૈલેષભાઈ ની આવે છે. તમે જો અને વિદ્યા ભારતી બોટાદ સંચાલક શૈલેષ ચંદુલાલ ગાંધી બીએસસી કોલેજ એ પણ અહીંયા આવેલું. અહીંયા છે આપણે ક્યાંથી પણ વટીએ છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો. આપણે જે આગળ જઈએ અને તમને બોટાદ શહેરનું હેડ સેક્ટર એટલે સરદાર એવું નામ છે એવું તમને કહીશ. આપણે હેડ તરીકે ઓળખાય છે.
તો મિત્રો તમે જોઈ શકો છો કે અમે અહીંયા આવી ગયા છીએ. પાછળ આપણા દોસ્તો આવી રહ્યા છે. મિત્રો ફાઇનલી અમે જો બોટાદથી નીકળી ગયા છે બહાર. આપણે જો આર્યનભાઈ ની બધા મળી ગયા છે, વૈભવ ને બધા આપણે બોટાદની બહાર નીકળી ગયા છીએ. આપણે જો આપણા શરદભાઈ ની બધા સામે ઊભા છે, હાલ તો થઈ ગયા છે. આપણે તમે વિડીયોમાં બનાવી લેજો, તમને આગળ હેડ પણ દેખાડશું. તો મિત્રો આપણે તમે જોઈ શકો છો બોટાદ જિલ્લાનું સૌથી મોટું જૂનું હેડ કહેવાય અહીંયા સરદાર વલ્લભભાઈ પટેલ કોટન સબયાર્ડ એટલે હળદર. બોટાદ જિલ્લાનું મોટામાં મોટું આ છે જે આપણા કપાસ માટે હેડ છે ને. તમે જુઓ કવડી મોટી બિલ્ડિંગ છે, કવડો મોટો જે એરિયા છે ખાલી એને જો ખાલી એન્ટ્રી ગેટ, 2 મોટા એન્ટ્રી ગેટ છે. પછી આપણે જવાનું છે જે આપણે આગળ જઈને કેમ્પ કરવાનો છે, આપણે કેમ્પ પણ તમને દેખાડશું. વિડીયોમાં બન્યા રહેજો. અને આપણે શરદભાઈ અને ઈશાનભાઈ બી આગળ જઈ જ રહ્યા છે. મિત્રો આપણે કેમ્પ આવી ગયો છે તો તમે જુઓ. તો આપણે તમે જોઈ શકો છો મિત્રો, આપણે જો અંદર આવી જાય છે કેમ્પની અંદર. તમે જો આજે જો જમણવાર ચાલુ જ છે, બધાને પંગત પાડીને જમાડે છે. અને આ બાજુ તમે જોઈ શકો છો 22 વર્ષમાં મંગળ પ્રવેશ છે. આપણે સતત 22 વર્ષથી આપણે પ્રવેશ કેમ્પ કરે છે. તો તમે જોઈ તો અમે હવે કેમ્પમાંથી બહાર નીકળી જશે. હાલવા મીણા છીએ, પાછો બરો ખાઈને હવે તમે જો ઈશાનભાઈને બધા થઈ જાય, હાલવા મીણા છે. ચલે છે આપણે આગળ વહી જાય. એ આગળ ઊભા છે, આપણે આગળ જઈશું. હવે વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો થઈ ગયા છે એટલે અમે પાછો પોરો ખાધો છે. ત્યાર પછીનો પહેલો પોરો છે એના તમે જો શરદભાઈની પાણી પીવે છે. અને અંકુશભાઈને હમણાં દઉં છું ગ્લુકોઝ. હમણાં ગ્લુકોઝ બનાવશે હવે. અંકુશભાઈ ગ્લુકોઝ બનાવો. હવે તો અંકુશભાઈ ગ્લુકોઝ નાખે. આપણે ગ્લુકોઝ વાળો બનાવશું. ભાઈ તો પી લીધું, ના જોઈએ પીવે છે. ગ્લુકોઝ બનાવીને છે, પી લીધું. પાયાથી નીકળી જાઓ નળમાં સીવી. તમે જુઓ ઈશાનભાઈ જો એમનો હળીહંચા કરે. અને હું પણ જો આવી બધા સાવી સીવો નળમાં. હું શરદભાઈ નળ કેટલી આવી ગયા હવે? હા થોડીક છે. તો હવે કાલના દીમાં કેટલું હાલવાનું શંકુશભાઈ આપણે? હા હાલવાનું જ નથી. એમ તમારે નથી હાલવું? થાકી જશો એમ ને? તમે ઈશાનભાઈ જો હજી કાંઈક ખેલ કરે હવે, એને ખેલ કરવા ગયો. તો હવે આપણે હા આ ભાઈને ચોટીલા સુધી હાલવાની, અમારે હાલવાનું છે. આપણે કેમ્પે જવું. તમે જો આવી નીડું આપણે આવે છે રસ્તામાં. તમને જો આગળ ક્યાંય દેખાતું નહીં હોય અને પાછળ કોઈ દેખાતું નહીં હોય. આવી સુમસાન નીડુમાં અમારે જવાનું હોય છે. તો બંને વિડીયો કાલમાં પણ આવી જ છે. કાલમાં હજી આવી 3 નીડું ઓટવાની છે. તો બને રહેજો વિડીયોમાં. મળીએ હવે કેમ્પ બાજુ તમને. જોયું ને મિત્રો આપણે જો શરદભાઈ કહે છે હવે ધીમે ધીમે જો અમે સાવી સીવે. હવે આ બે આગળ છે અને હું ને શરદભાઈ બે જો પાછળ આવી છીએ. હવે અમારે અહીંથી 2 કિલોમીટર જેવું જે અંદર જવાનું છે ગામથી, આગળથી ગામમાંથી. પછી અમારે ત્યાં પડાવ આવે છે. અમે કન્ટિન્યુ આગળ જઈએ છીએ. તો આ બે જાય છે અને એમ શરદભાઈને બે જઈએ છીએ. તો શરદભાઈ હવે કેટલી વાર લાગશે આપણે અહીંયા પહોંચતા? ચો તો કલાકથી અડધી કલાક કે આપણે ત્યાં જઈને પણ તમને દેખાડશે અમારે રહેવાની જગ્યા. તો બને રહેજો વિડીયોમાં.